લે હીરુજી હા આ કાળજી દવાખાનો ફરી ગયા હતા ઈ ઘર આ તો સારું કર્યું બધા ભાઈઓ હંગાતા હતા તે ખર્ચો મને આલે ગઈ ભાઈઓ 25 રૂપિયા ટેકો કરી એમાં શું થઈ ગયું વળી તમને બોલી વાયું કરી બોલ્યું કરી તમને અરે તો વળી આ પુઆઈ જીગુભાઈ વળી લેબુ સરપંચ તો આવ્યો અરે ભૈયા બધા ભાઈઓ 25 રૂપિયા ટેકો કરે એમાં શું વળ્યો સાચી વાત આ છે એટલે જીસી પાર મેલે ઘેર તો આયો હું લેવા દે ઘેર જાઉં લેવડો હીરી તમે બે આવે હા અમે બધા કામી કર ઘેર મળવા એટલા સુધી વળી સારું કરી દવા થઈ ગયો ને કાશી રાત બપોરે ખણી મરી જતો તાણી આશી રાત તો ખણી છે ભાઈ રાખો ખાટલો હવે રાખો જાઓ તમે ના ના માં જાઉં છું મોડું થાય આખી રાતનો સડી જવા તો હાર દાન જો સારું હું એ દાન થોડો આરામ કરી લઉં ખાનાની ડોક્યુમેન્ટ છે ને ગોળી દઉં એ હારું સારું બે હાજી હાય સારું કરી એ તો દવાખાને લઈ ગયા પોપરજી બધા આયા ભાઈઓ ને કાશી રાત ખણસ ઘરમાં દાવા દેજી કોણ ફોન આ હા છોકરા યા પેલા હીરુજી દવાખાને લઈ ગયો તો રાતે હું એમ કોઈ ખણાવતી હતી તે લઈ ગયો તો પોપટજી હા રમતુજી ભલાજી ચો રહેલા તમે તો ગમો વચ્ચે છે વેલા વેલા લે આ પેલા તમને તો કોઈ ખબર નહીં તા ના મને નહીં ખબર કોઈ યાર રાતે પેલા હીરુજી કોઈ ખાણી પડી હતી ક્યાં રાતે તે દવાખાને લઈ જતા ને લા લઈ ગયો તા તાર વહેલા લાવ્યા છે રાતે લઈ ગયો તો દવાખાનું ખુલ્લું હતું ખોલાયું તો તાર વહેલા આયા બધા જીગુભાન જયુભાન બધા તમે ખબર લેતા હતા તો લાયા હરડો અમે જઈએ આવો તા હા તો સમાચાર લેવા લેતા આવો એ હા સારા હેડો રમતુજી હા તો હીરું પણ ખબર લેવા નહીં જાઉં હરડો લઈને જતા હો એ તો આપણને ખબર ઠપકોલથી પાસે તો હરડો જતા હો ઉભા ચોક રાવણ બનાવ બેઠા છે તું તપ કોલ છે આપણને ઠપકો લે આગળ નહીં રે પાસે આપણે હરડો થી જતા હડો ઓ બાપા રે બૈડો જેવો દુખે છે આ પોપરજી બધા ભાઈઓ આયા સારું કર્યું દવાખાને ગયા હતી રાતે ગમે તે કરીને લઈ જા બાપડા હીરુજી તો મુંડા ઊંઝા હો હા આવો આવો રમતુજી ભલાજી આવો 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 બેહો 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 રમતુજી ભાઈ હવે ખાન પાને આવતી નહીં ના ના સારું સમાચાર લેવા આવ્યા તમે આ પેલા પોપટજી કીધું તો કે એ બા બે હંગાત ચોકન થઈ જાય રે પલોજી ભલુજી તો આટલે ધજા અમે બે સીતામાં જ જતા હતા ચેતન દાદા હું પોપટજી ધજા એવું કીધું એ રાકી પેલા ભૈરુજી તો મોજા હિસાબે ખબર ખબર લઈ આવો બોલ્યા રાતે જબ્બર ખણું પડી હતી કે હવે સારું હોય ને वो सारू છે ડોક્ટરે કોઈ કીધું ડોક્ટરે રિપોર્ટ આલે છે બધું કીધું કે હવે દવા આલી છે મહિનાની તે એમાં દવા ગળું છું રિપોર્ટ બતાવજો કેવો બધું આ રે બહેરામ સ્વાદ પડે છે ને એટલે દવા વધારે તો આલી છે ભાઈ આ બધું નામ ને બોમ્બ છે ભાવો આ બધું ખાસું બધું લખ્યું છે ડોક્ટરે રિપોર્ટ તો સારો આ તો રાતે તો સારું કે પેલા બધા ભાઈઓ આયા અમને ખબર નથી ને ગમે આવો ચોકન જ્યાં હતા રાતે ના અમે રાતે તો ખેતરમ જાવ ને અમે તો હોય ઓ તમારે તો બાજરી વાર રાખવા જશો ને તમારે જોવો છે ભલાજી ના હાર તમે મેળવો હોય આ તો બધા ભાઈઓ આવે તો કે રિપોર્ટ બતાવો તો બતાવો પડે બતાવો પડે જતા એવી દવા કેવી આલી હતી માં બેટા પડતર ગોળી આલી હતી ભાઈ ઓય 4-5 દાડા પડી રહી મને તો ભાઈ ખબર નથી હું તો ગળી ગયો હા ઉતાળમાં પછી આ તો ઘેર આવે ને તો ખણ વધારે ઉપડી એવું એમ પેલા નહીં જીગુ ભાઈ એને વળી લેવું સરબત ભાઈ હોય એ હવે વધારે થયું એમાં વધારે ઉપડી શું કરવાનું એ બધું બતાવવું પડે કે યાર ખાટું હોય એટલે. હોય મને તો ભાઈ ખબર હમણાં ના હોય એટલે હું તો પી ગમે ત્યારે પી દઉં ભાવ રેવરાતું નતું રાતે તો પાવ આ બહેરામ તો સ્વાદે પડે છે તેમાં ઊંધો ઊંઝો તમે એવું હોય એમ છે વાલોટ્યા હતા લે યાર મરુંડે માં આલોટ્યો તે પેલા પણ એવું રસ્તા મળે ને અમાર રાતે આલોટ્યો શું કરવાનું કહેજો અમે જઈએ તને હવે હાર દમ જો આ તો હમણાં ડોક્ટરે કીધું ને દવા લેજો હાર તો ટાઈમ નહીં રહે હું ટાઈમ જલ લઈ લેજો આ તો મને સારું લાગ્યું તમે આ તો ખબર લેવા હાર તમે જો ક્ષેત્ર હા હું આડોળું પડું હવે હળવું મૂકવા દે
એટલે ભલાજી આપણે ખબર લઈ આવી સારું કર્યું હોવા હો ખબર તો લાવવા જાવું જ પડે ને તાની ન કે હીરા તકો જ ને તો આપણને તો ઠપકો આલો કે તમે આયા નતા એ આપણે તકો જ ને તો ઠપકો આલે કરનારો જડો તને આપણે ક્ષેત્રમાં જતા હોવ હળો તા કોન્ટેક્ટ છે ને કોન્ટેક્ટ કરવા દે હલો પુરાજી પેલી આપણે દવા પડી હતી ઊંઘો તમે કેવા ઊંઘો છો આજે જેને ખબર પડી છે મને આલોટ આવ્યો છે ને ફેર આલોટ છે ચો દા આરામ કરવા દે કાળુજી એ કાળુજી હા જીગુબા આવો ઓવે બેહો બેહો પાણી ભરલાવું કરો ના ના હાલ પીને આવ્યો છું પેલા કેમ પીને આવ્યો વળી બેહો બેહો શું હતું તમે તો રાતે જબર પાઈ ગયા કેમ પેલા હીરુભાઈ દવાખાને લઈ જતા તો પૈસા તો તમે આલ્યા ને એ તો ક્યાં આવવાનું હોય હાલવાનું પૈસા હાલવા પડી ત્યાં ગુનો તમે કર્યો છે ને. હેનો ગુનો ગોળી ગોળી માંગવા આવી રહ્યા હતા 50 વર્ષની જૂની ગોળી હાલે તે ગોળી માંગવા આવ્યા હતા બહુ ઉડાડ હતી બાવળી તમારે મગજ છે કે નહીં એટલી 3 વર્ષની જૂની ગોળી ના હાલે પાછી ગોળી તો ફટાફટ કાઢી ગયા વળી તરત એવું? હા ગોળી સારું અત્યારે દુકાને ગોળી હતી તો ગોળી આલી હમણાં બાવળી की ગોળી નહીં હાલતા અહીંયા પાછો હમણાં તો ગલે ગોળી લાવતો જ નહીં પાછો શી ખબર ગલો ઠાલો રાખે સારું તાર હું જઉં તાર સારો તને જવો દાદા બરોબર હતા એટલે આ તારી તો હું ભૂલી ગયો તો આવું પડશે હાર તમે હું પેલા જઈ બે જણા આવો એ હાર લે આ તારી રાતનો ઉજાગરો છે ને ભાવ ગમે તે જવાનું પેલા જઈ કેવું પડશે ચપ્પલ જઈએ એટલે જઈજી હા હું પોપટજી હા જવામાં કરો છો અરે ભાઈ ડોશી ક્ષેત્રમાં જઈએ ને એટલે હા વાત હમા ના કરો તો હજી ખાવાનું ના લે ના ના યાર તમે શું યાર હવે મશ્કરીઓ કરો તાણી હા બોલો તમે શું ગમથી આવ્યા એટલે આ ગમે તો આવી હતા ચોકાણ વાળી આપણે પેલા ભટાજી ઓવા કે તમે એમ નાગીને દીધી હેર્યા તો ઉભા તો હું વાહન મેળતા આવું સામેલ દોડો હું યાદું કે સંગત જાવું છે જીએ ઉભા રહો હા તો મેલ દોડો તા દોડો મોડું થાય એટલે ભલાજી ખાઈ ના ઓવા આ તો હજી ભાઈઓ કોઈ આયા નહીં બેવા આવશે મોડા એના બનાવી તાણે હજી ટાઈમ થાય રહ્યા આવશે ને આ તો બહુ મોડું કર્યું એની આબામાં તો દાડી તો બેહવા વહેલા આવતા રહેતા ઓવા આવશે તો આવશે ટાઈમ થાય એટલે આવશે આવો આવો ગળી જાઓ ઓ બેહો ખાધું ઓવે તમે ખાધું ઓ આટલે ખાઈને આવ્યો બેતા વળી આ તો ભાઈઓ ભેગા ગડવા બેઠા સારું ને પોપટજી નહીં આવી ના હજી આયા નહીં રે એમાં બેટા થોડા મોડા આવશે આજ તો ઓવે મોડ આવશે આજથી કોણ થોડું હજુ કીધી પેલા ફોન આવ્યો એટલે હજુ કરવા દેજે ફોન કેટલા આવ્યો દવા લઈ આ ભૂરિયાને તો ઠેકાણ જ હોતા નહીં હલો કેટલા આવ્યો લ્યા ગોદરે આ ઘરમાં કાંઈ ગયું મારા ચમ મોડું થાય શકું હાર તો પેલી દુકાન ખુલ્લી છે હા તો વાત કરાવજે ને હલો સત્યા એ ભાઈ વસ્તુ હાલ ને તો લઈ લેજે તું હો તે વળતે આવે તો મને હાલતો જાય જીવું હા રેડ દાન પોલા ના પાવ તું
એ હારું હારું હેડ એ હા આ મૂકવા દે લીકડા આવે લીકડા શું ચાલે પરાજી કમ્પ્લેટ આપણે તો ખેતી વેતીનું પટી ગયું બધું પટી ગયું કપા વપા વાયો કે નહીં હોવે કેટલા વીઘા વાયો 2 વીઘા અને જીગુબા તમે કેટલો વાયો કપા હું કોઈ 4 વીઘા વાયો તમે કેટલો વાયો હું તો નહીં વાયો કપા કેમ નહીં વાયો હું તો કપા પહોંચી વાળતું નહીં એટલે નહીં વાયો કપા એવું છે હોવા તો વાય જીતો તો 2-3 વીઘા થાય પહોંચી વાળતો નહીં હું એકલો હોય એટલે હવે તમે પાસે એકલા ખરી હોવા સુધી ના પહોંચી વળે તમે ઈડા વાવા અમે તો એવું 3-4 વીઘા રાયડો વાવા એ બધું વાવો નહીં કોઈ ભલાજી ઓ પોપટજી આવો આવો પોપટજી જીગુબા. હો બેહો બેહો આળજી હા ખાધું ખાધું હા ખાઈ ના આયા. પોપટજી શાંતિ છે ને અમારું શાંતિ જ છે કપા કેટલા વીઘા વાયો તો પણ વાર છે ને 1.5 વીઘા જેવું. 1.5 વીઘા જેવો વાયો હમ. બા બોલો પોપટજી એટલે હેતે શેડી મેલી હું કરું છું એમાં વરાત બરાત આમ તો ખેતરમાં કોક વાવું છે ના ના પણ હું વરસાદ લેટ પડ્યો તાર વરાત લેટ પડે એટલે તાર ખેતર પડી રહ્યું છે ને હું તો અને તાપે કેવો પડે ભાવ કાપ તો પડે જ છે ને તાર. ખાવાય ભાવતું નહીં લાભરું તો પણ હવે વરસાદ આવે તો કોઈક ઢોરે ને શરમ થાય એક લાભતો વધારે પડી એક ઝાપટું બાપા ભલાઈ તમારું કરવું શેડી મેલી ચાલતો વહાડની બાજુ બેડા ચાલતો ના પણ વરસાદ થઈ હવે થા કોણ 10-15 દાન તો થા ખાતો જ નહીં વહાડે વરસાદ ચીકરો ચમ હું લેટ પડ્યો વરસાદ થાય તો કોઈક મેળ આવે બહાર વાવી દૂધ નહીં બહાર હમણાં તો દાદા તને હીરુભાઈ રસ્તા વસ્તુ આ લેવું એનું એમ કોમનું છે બિચારાનું એટલે આ લેવું ભાઈ હીરુભાઈ કરવું પડતા હશે હતા હીરુભા હા સદા હે સદા શું કરતા હતા આ સમાચાર જોતો વરસાદના લો તમારી વસ્તુ બે વસ્તુઓ પડી સાહેબ અને હીરુભાઈ કહો તમે બીમાર પડી ગયા હતા રાતે ઓલા છોકરા બીમાર થયો તું શું થયું તીમ મોતો થયો તો બીમાર અચાનક હા હા દવા કરાઈ એમ પોપટજી બધા ઓવો ઓવો એ દવાખાને લઈ ગયા અડધી રાતે દવા કરાઈ ને હવે કરાવી તો સારું ને હવે હવે તો સારું છે ઠીક છે શાંતિ એકદમ હા તે હમણાં પેલા પોપટજી પેલા નહીં પેલા બીજા બધા ઓવો ભાઈઓ અમારા હા. એ બધા લઈ ગયા અડધી રાતે બાપડા ઉઠાડી ત્યાં હારા બાપડે બધા ભાઈઓ હારા બધા ઓ બાપડા બિચારા હારા બધા અને તું ગલ્લો જ બંધ કરીને આવ્યા ઓવો ગલ્લો બંધ કરી વહેલો વહેલો આવતો રહ્યા તો એટલે મૂકો અમે તને કોઈ વસ્તી નથી આવતી હા. ત્યાં તો વહેલો બંધ કરી નાખ્યો સારું તો સવેલું આવતું રહેવાનું અને ભાઈ અમુક વસ્તુ આ લેવું હીરુબાન ઓવે. હાલવા આવ્યો તમારે હીરો ભાઈ જતો રે એ તો જતા રહ્યા કે મને કાંઈ તમે વાત નથી કરી હું તો ઉતાવળ હતી એટલે મૂકવા હાલતો હતા ગલ્લો ખુલ્લો હતો ને હા હીરો કે ગલ્લો ખુલ્લો છે મૂકી તારે ગલ્લે હાલતો હતા હા તે મને કે આ દેજો આટલું સારું કહેવાય તું હાલી ભાઈ હો હજુ ખાવાનું ચડો હું જઉં તાન હાર તને ખો વહેલા ક્યાં દઈને હો એ સારું એ હારું તને જો સાચવી ત્યાં પોપટજી જઈ દીધું ને હજી આવતા છે તો કાળુજી આવો આયા કે નહીં હા હા જઈ આવો જોઈએ એ શીરો ખાઈને ગાણી યાદ આખું એવો શીરો બનાવ્યો બા તો તમે ગામે જાય થાય ભરી શીરો ખાઈ ગયા તો હવે હું ઘેરે 2 થાળીઓ ભરી શીરો ખાઈ ગયો ઓ તારી તમે બે ગમે તો કરીએ દાઉદ પણ આ ઘેર હતા હાજર હતા હું પેલા તો લઈ દઉં પેલા ભટાજી નહીં ઓએ જય જીરો કે શીરો ખાઈને બેણે જાય છે શું બોલતા નહીં કોઈ ઓ જ્ઞાન ગયો છું ચમ મોડા આયા ડુજી ખાવા નતું આલી ગયું હવે તો જ્ઞાન ગયો તો શીરો ખાઈ એવો મસ્ત શીરો બનાવ્યો હતો કેટલો ખાઈ જાય આમ દોડી 2 થાળી ભરીને શીરો ખાઈ ગયો ઓહો તાર તો ઘણો ખાઈ જાય શીરો તાણ ઘણો ખાઈ ગયો એ તો પણ ઠેઠથી જોવું હશે એટલું સાચી વાત છે ગલ્યું ખાવાના તો બા શોખીન છે બા ઓવે. લા હીરુજી મોદા છે ને કે હીરુજી પેલા આઈને બા બે દાડી એ ડોહો ભાવ હરખીલો હશે ઓ હોય એને વાતોનો શોખીન છે પાછો બહુ શોખીન ના કે હીરુજી બાપડા દાડી પેલા આઈને બે બા તમારથી બધા દી બા હવે મુવારા બેઠા હોય નહીં ઓએ ભલાજી હું દૂધના કેવું છે હવે યાચે જ નહીં દોવા દેતી બે પછી વાત થઈ રહી તમને કાળો ચાલો ભાવતો નહીં હોય કાળો તો કાળો થઈ જાય એ શોખીન છે પાછો શોખીન છે કાળા જાના ઓય એટલે પોપટજી હા કાલ પથરે જમ લુગડા ધોતા હતા લે હું ના ધોઉં કોઈ દાડો એટલે મેં મને નજરો જોયા છે દે લે એ શું વાત કરો આ જયદી ને હમણાં હું બોલાવા ગયો ને હા તો વાહણ હમ કરતા હતા તમારે ડોશી બાપડી એકલી પછી હું વાહણ હમો કરું કારણ બીક લાગે છે ડોશીની ઇનકો બીક યાર કોઈ લાગતી નહીં તો ત્યાં વાહણ હમ કરતા હતા
તને કહું તો કે મારા ડોશી બાપડી ક્ષેત્રમાં જીતી એટલે અને જીગોબા તમે કોની વાત કરો કાલ તમે પોણી પડતા ના પોણી જોઈ ના ઉપાડું કુદાડો હો કાળુજી ગો વચ્ચે ઉપાડો તમે પા ના મી કુદા પોણી ઉપાડી જ દઈ ગોમ હશે મેં જોયું છે મારી નજરી પાસે ના મી કુદા પોણી ઉપાડી નહીં તમે ખોટું શું બોલો યાર જો પોપટ જ્યાં મારવાની જતા ને એને આપણી ઉડાવી પા એ પાતા તો બધાની જ છે ખાવા હોવાના ક્યારે કોઈને કીધા જેવું છે જ નહીં હતા સાચી વાત છો ભાઈ બધા બહેરો અમે એવા જ છીએ આણી ખરતા મને તો ઊંઘ આવે હું હેડ્યો જો જોઈ લા કાળુજી બેહો બેહો ઊંઘ આવે છે ઉજાગરો છે રાતનો લે બેહો કે ઘરે નહીં બેઠા બધા આ હેડું મારતો ઉજાગરો છે હું સારું તમે જો તા તમે જવડો એ ડોશીની જીત લાગતી છે ભાઈ ઓએ કેવા આટલા ઘડી ચો પટક આલી ગા ચોકી રવા કરતો હતો ઓએ એમ તો બહુ પીવા છે કાળું તો ગુલામ છે લે એકદમ મારા જોઈને તો પા અહીંયા ડોશી પાસે કે વેલાને પાસે ફરી વળે આ કાળુજી કેટલા બીઓ છે જોજી જેટલા વિવાય છે ખરેખર અરે બૈરાના ગુલામ કેવા કે ના કહેવાય કેમ ભાઈ તાણ આટલાથી બૈરાથી બીવો છે તાણ બીવાનું હોય તેમાં ઉપડ્યા હતા ઓએ હમણાં પથારી નહીં કરી આલે હાથે કરશી એ અત્યારે જઈને પથારી કઈ ઊંઘી રે જબ કાળજી બીવાય એ ડોશી બીવાય છે આપણને તો બોલે ને તો પિયર નાસી આવું આજો વર નતા તમે ડોશી બે લડો ને ડોશી અઠવાડિયે અઠે પિયર જાતી હોય છે ઠેલો બધી જો કાઢી મિલી પણ તાને તો ભરોજી નહીં ગોઠતા એમ તો બા તો પાછા પડે છે ઓએ આમ નહીં ગોઠતા ગોટના હા તો હું તો હો એટલે બેહો કે ભલાજી કરી ના મારા બાહુ દાવાનું એવું હોવા હાર જોતા કુંડરા બગાડી લે હાર ઓડે તો છૂટતો નથી જાજુ લે જીગુબા હા સાપરો હારું કર્યું છે આ તો આગળ સોમાં આવશે એટલે ભેંસો માટે સાપરું કર્યું ના ના હારું ભેસે માટે સોમાં બધવા સાલી કરી એક ભેંસ વિવાહ થઈ શકે હા એટલે સાપરું કરવું પડે ના ના કરવું પડવા સાહેબ જીગુબા અમારે એ પેલું બનાવવા આવજો સાપરું હા, તમે નહીં બનાવી કહેતા તમને નહીં આવડતું પણ તમને એ સારું આવડે એટલે કહું હા રોડ ટાઈમ મળશે તો આવ્યો અને દિવાળી પર છોકરાને લગ્ન છે કે એટલે બધો ખર્ચો કરવો નહીં મેણી ના દેવું છે પેલા સારા તે એવું જ કરાતા આ તો ફોટો કાઢવાનો ખર્ચો કરવો નહીં ના 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 કરા એટલે પોપરજી પેલું શાક કેવું બનાવી દઉં બહુ ગમે જઈએ કણ ઓવા માં તો બીજી તો લેવું પણ મને વળી શરમ આવતી હતી એટલે તો ફલાદ માં કહેવાના હું હલાવ જોડ રહી ના પણ યાર પેલા હોગા બાળકો બાળકો ગયા હોય તો એ તો પછી શરમ તો રાખવી પડે ને હવે માપ રાખવું પડે શરમ તો ત્યાં થોડી રાખવી પડે બાર ગમ ગયા હવે મને હવે જ્ઞાન આવે એટલે હું હવે ઘેર જાઉં ગેન તો આવે ને શીરો ખાઈ ગયા તો ઓવા એટલે હું હવે ઘેર જાઉં હારડો તો તમે મુયા આવતા હવે હડો લેવાનો તો અંગાને હેડે તો જીગુબા હા બેહવાના તમે હવે આવજો હો. આ શું શાંતિ જાદુ હો એ હા આ તો થાચા છે હવે આ તો બધા નહીં બેહતા એટલે કોઈ તો લે ખંડો તો ભાઈ ખંચમાં આવ્યા સુડી છે લે તારી હાલકો બે દે છે ખણવા દે ખણ તો બોલવા સુડી છે બુસુડ કાઢવા દે છે શું ખણવા સુડી છે અરે વરાતું નહીં ખણ જબરવા સુડી છે એટલે જયજી બોલો એટલે આપણે બધા ભાઈઓ બેઠા છે રમતું કેમ ના દેખાણા લાગે હોય ઈવન ડોશી આબાદ નહીં દીધા હોય હા મને એવું જ લાગે એટલે જયજી હા બોલો કાળી કેમ બોકા કરી લાગે ઈવન ડોશી મારે આશી એવું છે લ્યો હળો તો જોવા જઈએ હા મારું 500 પાટણ હા